બાળકો આપણે બેક્ટેરિયાનો અભ્યાસ કરવો હોય એટલે કે બેક્ટેરિયા છે એવા સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા સૂક્ષ્મજીવનો પ્રકાર છે, તો આપણે સૂક્ષ્મજીવોને ઓળખવા હોય તો આ ક્વિઝ બોર્ડની મદદથી તમે સરળતાથી આને ઓળખી શકશો અને સરળતાથી આને શીખી શકશો. સૌપ્રથમ ધારો કે અહીંયા આ કયા બેક્ટેરિયા છે જાણવા હોય તો એના ઉપર મૂકો અને આમાંથી ગમે તે એક પસંદ કરો. તો કુંતલ આકાર પર મૂકવાથી આપણે લાઈટ સળગી તો એ બેક્ટેરિયા હતા, એ સૂક્ષ્મજીવો બેક્ટેરિયા હતા અને કુંતલ આકાર હતા, એ કુંતલ આકાર આપણે બેક્ટેરિયા કહેવાયા. ચલો પછી આપણે આના ઉપર મૂકીએ અને અહીંયા મૂકીશું તો લાઈટ સળગતી નથી, તો આપણે એમ સમજીશું કે આ જવાબ નથી. પછી બીજા ઉપર મૂકીશું, હજી લાઈટ સળગતી નથી તો એ જવાબ નથી. આપણે ત્રીજા ઉપર મૂકીશું તો એ આપણે જવાબ નથી. પછી આ દંડાણુ, ચલો આ બેક્ટેરિયા જ હતા અને કયા બેક્ટેરિયા હતા? દંડાણુ બેક્ટેરિયા. તો એ રીતે આપણે બધા સૂક્ષ્મજીવો અહીંયા જે આપેલા છે એ બધા સૂક્ષ્મજીવો છે એ આપણે ધારો કે આ મૂકીએ તો આ કયું છે? તો લાઈન સર આના ઉપર મૂકીએ તો પહેલા ઉપર લાઈટ સળગતી નથી, બીજા ઉપર સળગતી નથી, ત્રીજા ઉપર સળગે તો એ આપણે લીલ છે અને લીલમાં કયો છે? ક્લેમિડોમોનાસ નામની લીલ છે. તો આ રીતે સૂક્ષ્મ જીવોને આપણે આ ક્વિઝ બોર્ડની મદદથી સરળતાથી આપણે શીખી શકીએ અને એનો અભ્યાસ કરી શકીએ. ચલો અહીંયા એક મૂકીએ અને પછી આપણે લાઈનસર એક એક ચકાસીએ. જો લાઈટ સળગતી નથી એટલે નથી, આ નથી, બરોબર, આ નથી, આ નથી, જો આ એસ્પરજીલસ. તો આ જે સૂક્ષ્મજીવ છે એ ફૂગનો એક પ્રકાર છે, એસ્પરજીલસ. એટલે આ રીતે ક્વિઝ બોર્ડથી તમે રમતા રમતા તમને અભ્યાસમાં રસ પડે, લાઈટ થાય એની મજા આવે અને લાઈટ થાય સળગે એની મજા આવે ને એનાથી રમતા રમતા આનંદથી તમે સૂક્ષ્મજીવો શીખી શકો.